જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની ડિમોલિશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. 16,000 ચોરસ મીટર જમીન પર ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે. આ કાર્યવાહીમાં 10 ટ્રેક્ટર અને 10 જેસીબીની મદદ લેવાઈ હતી અને 400થી વધુ પોલીસ જવાનોનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર દબાણકારો પાસે કોઈપણ પ્રકારના આધાર પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટિસ અને 202 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે. દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી હતી અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવ્યા છે. પરંતુ કોઈપણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, પીજીવી સેલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે. જેમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે તેમાં પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ છે. જેમાં 350 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ, 50 કરતાં વધારે પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપીના રેન્કના ઓફિસર હાલ બંદોબસ્તમાં તૈનાત છે અને શાંતિપૂર્ણ માહોલમાં છે આ ડિમોલિશન કરવાની કામગીરી શરૂ છે. જેમાં ખાસ કરીને મહત્વની બાબત એ છે કે એક સલીમ ઉર્ફે કાલિયો કરીને લિસ્ટેડ પ્રોહી બુટલેગરનું મકાન આવેલું છે. આ ઉપરાંત એનડીપીએસનો આરોપી રફીક ઇસ્માઇલ ઉર્ફે બાબુ ઉર્ફે રીંગા મકરાણીનું મકાન અને અન્ય 4 એમસીઆર કાર્ડધારક ઇસમો, આ સિવાયના અન્ય 3 માથાભારે ઇસમોના મકાનો પણ આ વિસ્તારમાં આવેલા છે, જે ડિમોલિશન કરવાની કામગીરી હાલ